નમસ્તે, હું ડૉક્ટર મયંક કાબરાવાલા, સિડ્સ હોસ્પિટલ સુરતમાં ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે કામ કરું છું. 19મી મે એ વર્લ્ડ આઈબીડી ડે તરીકે ઓળખવામાં આવે છે અને આજે આપણે આઈબીડી શું છે એને માટેની માહિતી આપી રહ્યો છું. આઈબીડી એટલે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ અને આઈબીડીમાં બે બીમારીઓનો સમન્વય છે, એક અલ્સરેટિવ કોલાઇટિસ અને બીજું ક્રોન્સ ડિઝીઝ. આજથી 30-40 વર્ષ પહેલાં તો આ બીમારી ભારત દેશમાં લગભગ નહીં જ હતી અને આ ડિઝીઝ ઓફ ધ વેસ્ટ કહેવાતો હતો. હવે પણ અત્યારના યુગમાં પોસિબલી આ વેસ્ટર્નાઇઝેશન જે ડાયટનું અને આપણી લાઇફસ્ટાઇલનું થયું છે એને કારણે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ એટલે કે આઈબીડી આપણા દેશમાં પણ ઘણો પ્રમાણમાં જોવા મળે છે. અત્યારે જોઈએ તો લગભગ 1 લાખ પોપ્યુલેશનમાં લગભગ 40થી 50 દર્દીઓ આઈબીડીના જોવામાં મળે છે. આપણા દેશની વાત કરીએ તો ગણતરી રાખીએ તો 135 કરોડની વસ્તીમાં ભારતમાં આ એટલું બધું પ્રમાણ વધી ગયું છે કે આની જાણકારી મેળવવી અગત્યની છે. તો આ બીમારી મેં જેમ કહ્યું તેમ અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ બંને બીમારીને આઈબીડી કહેવામાં આવે છે. અલ્સરેટિવ કોલાઇટિસ એ ખાલી અને ફક્ત મોટા આંતરડામાં અફેક્ટ કરે છે. મોટા આંતરડામાં સોજો આવવો, અલ્સર થવા એટલે કે ચાંદા પડવા અને એમાં ઘણીવાર આંતરડું ફૂલી પણ જાય છે. આના વિરુદ્ધ ક્રોન્સ ડિઝીઝ એ પણ આંતરડાની જ બીમારી છે, પણ એ મોઢાથી લઈને અન્નનળી, જઠર, નાનું મોટું આંતરડું બધાને જ અફેક્ટ કરી શકે છે. એટલે આમાં થોડોક ડિફરન્સ છે, પણ ટ્રીટમેન્ટ ઘણી બધી સરખી હોય છે. અને આપણે આજે જાણીએ કે આ બીમારીમાં પેશન્ટ અને દર્દીને શું શું તકલીફો થાય છે અને એની કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, સારવાર કરી શકીએ છીએ. અલ્સરેટિવ કોલાઇટિસ જેમ મેં કહ્યું તેમ મોટા આંતરડાને જ અફેક્ટ કરે છે અને એના મુખ્ય લક્ષણો એવા હોય છે કે દર્દીને વારે ઘડીએ ટોયલેટ જવું પડે છે એટલે ડાયરિયા થાય છે, મળદ્વાર સંડાસ વાટે લોહી પડે છે, પેટમાં દુખે છે, પેટમાં ચૂંક આવીને ટોયલેટ જવું પડે છે. આ એના મુખ્ય લક્ષણો છે. અને જો બીમારી બહુ જ વધુ પ્રમાણમાં વધી જાય તો તેની સાથે પેશન્ટનું વજન ઘટવા માંડે છે, લોહી ઘટી જાય છે, અશક્તિ વધવા માંડે છે, ક્યારેક તાવ પણ આવી જાય છે. ક્રોન્સ ડિઝીઝ જેમ મેં પહેલાં કહ્યું તેમ મોટા આંતરડા સિવાય પણ બીજા બધા અવયવને અફેક્ટ કરે છે. એને જ કારણે પેટનો દુખાવો અને ડાયરિયા એ મુખ્ય છે. ઝાડામાં બ્લડ અમુક જ દર્દીઓને હોય છે. અને ક્રોન્સ ડિઝીઝમાં કોમ્પ્લિકેશનો વધારે જોવા મળે છે, જેમ કે આંતરડો સંકોચાય જેવું, ફિસ્ટ્યુલા એટલે કે ભગંદર થવા, બે આંતરડા વચ્ચે ફિસ્ટ્યુલા થઈ જવું, આવા દરેક બીજા વિવિધ કોમ્પ્લિકેશનો જોવા મળે છે. આ બીમારી વિશે અગત્યનું એ છે કે આ ક્રોનિક બીમારી છે. એટલે ઘણા પેશન્ટો અને દર્દીઓ મને પૂછે છે કે ભાઈ આ મેં ખાધું અને આ થઈ ગયું. એવું નથી. આ બીમારીના કારણો પણ આપણે નથી ખબર, પણ સૌથી અગત્યની જે જાણકારી મેળવવાની જરૂર છે તે કે આ ક્રોનિક બીમારી છે. હું સામાન્ય રીતે એ જ રીતે દર્દીને સમજાવું છું કે ભાઈ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, જેવી રીતે તમારે આની દવાઓ ચાલુ રાખવી પડે તેવી જ રીતે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ માટે તમારે દવા લગભગ લાઈફ લોંગ લેવાની રહેતી હોય છે. અને એટલા જ માટે લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને દવાઓનું અગત્યતા બહુ જ વધારે છે. હવે સૌથી સામાન્ય સવાલ જે દરેક દર્દીના મનમાં હોય છે, આ મને કેમ થયું? અને પેટની કોઈ પણ બીમારીમાં દર્દી એવું જ માને છે કે કંઈ ખાવાથી થયું, કંઈક મેં આ ખાઈ લીધું, કોઈ દવાથી થયું, આ ગરમ પડ્યું, તે ગરમ પડ્યું, પણ એવું નથી. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આના 3 પરિબળો જોવા મળે છે. એક જીનેટિક બેકગ્રાઉન્ડ એટલે કે વારસાગત કોઈ થોડું પ્રીડિસ્પોઝિશન હોય. બીજું એન્વાયરમેન્ટલ ટ્રિગર એટલે કે કોઈક ઇન્ફેક્શન થાય, કોઈક ખોરાક હોય, ખાસ કરીને વાયરસ કે બેક્ટેરિયાના જે જઠરમાં કે આંતરડામાં ઇન્ફેક્શન થાય અને એનાથી આ બીમારી ટ્રિગર થાય છે. અને ત્રીજું જે આનો મુખ્ય પ્રોબ્લેમ છે તે ઇમ્યુન ડિસરેગ્યુલેશન એટલે કે તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે, જે સફેદ કણો તમારા
બોડી સામે રક્ષણ આપે છે તે જ તમારા આંતરડા અને બીજા અવયવના પર એટેક કરે છે. એને કારણે આંતરડામાં અને નાના અને મોટા આંતરડામાં સોજો આવી જાય છે, સખત ઇન્ફ્લેમેશન એટલે સોજો વધી જાય છે, એને કારણે પછી ચાંદા પડે છે અને આ બધી બીમારીઓ ઉત્પન્ન થાય છે. એટલે આ 3 ફેક્ટરોથી આ બીમારી થાય છે, જેમાં ઘણીવાર ખોરાક એનું ટ્રિગર ફેક્ટર હોઈ શકે, પણ ખાલી કોઈ ખોરાકથી જ થતું છે આ બીમારી એવું આ જરૂરી નથી. આ બીમારીના નિદાન માટે તમે જ્યારે ખાસ કરીને જ્યારે ડાયરિયા 2 મહિના 3 મહિનાથી વધુ ચાલે, ઝાડા બાટે વારે ઘડી લોહી પડ્યા કરે, પેટમાં દુખાવો રહે અને તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો છો, તો જે ટેસ્ટો સામાન્ય રીતે આના નિદાન માટે હોય છે તેમાં અમુક બ્લડ ટેસ્ટ છે, ઘણીવાર અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કે પેટની સોનોગ્રાફી આને માટે અગત્યની હોય છે, પણ તે પછીના જે સૌથી મુખ્ય ટેસ્ટ છે તે એન્ડોસ્કોપી એટલે કે કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપી એટલે એ દૂરબીનથી મોટા આંતરડાની તપાસ છે. મળદ્વારેથી આ દૂરબીન ઉતારીને આખું મોટું આંતરડું અંદરથી ચેક કરવામાં આવે છે. આપણે આખું મોટું આંતરડું એનાથી ચેક કરી શકીએ છીએ. તે ઉપરાંત નાના આંતરડાના છેડાના 10થી 15 સેન્ટીમીટર સુધી આ ચેક કરવામાં આવે. અને આ ચેકઅપ દરમિયાન અંદર જ્યારે સોજો કે ચાંદાઓ દેખાય છે તો એમાંથી સેમ્પલ લઈ એટલે કે બાયોપ્સી લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે જાય છે, જેમાં આપણે આ બીમારીનું નિદાન ચોક્કસપણે કરી શકીએ છીએ. પછી આની જે ટ્રીટમેન્ટ હોય છે તે મેં જેમ ઓલરેડી એકવાર કહ્યું તેમ એ લગભગ એ લાઈફ લોંગ બીમારી છે અને એને માટે એટલે જ આને ક્રોનિક બીમારી કહેવામાં આવે છે. મેજોરિટી પેશન્ટ્સ એટલે 90થી 95% પેશન્ટ્સ દર્દીઓને દવાથી આનો કંટ્રોલ સારી રીતે કરી શકાય છે. દવાઓ જ્યારે ડિઝીઝનું ફ્લેર હોય, આ બીમારીમાં બીજું પણ એક જે હું કહેવા માગું છું કે બીમારીમાં રેમિશન અને રિલેપ્સિસ થાય, એટલે કે જ્યારે સોજો વધી જાય કે ચાંદા વધી જાય તો એને ડિઝીઝ ફ્લેર કહેવાય, અને જ્યારે તમે ટ્રીટમેન્ટ કરો અને પછી ચાંદાઓ રૂજાઈ જાય અને અંદરનો સોજો ઓછો થઈ જાય ત્યારે એને રેમિશનમાં કહેવામાં આવે છે. એટલે આવા સાયકલ્સ આવી શકે છે, ડિઝીઝનું રેમિશન અને ડિઝીઝનું ફ્લેર. જ્યારે ડિઝીઝનું ફ્લેર હોય ત્યારે જે દવાઓ વપરાય છે તેમાં જસ્ટ નામ કહીશ તમને કે 5-ASA, પછી સ્ટીરોઇડ્સની દવા આપવામાં આવે છે, અને પછી એના પછી જો રિસ્પોન્સ નહીં હોય તો એનાથી ઉપરની દવા જેને ઇમ્યુનોમોડ્યુલેટર્સ કહેવામાં આવે છે. અને અત્યારે આખા દુનિયામાં જેના પર મેક્સિમમ રિસર્ચ થઈ રહ્યું છે આ બીમારીની દવાઓ પર, તેમાં બાયોલોજિક્સ નામની દવાઓ હવે રિસન્ટલી બહુ જ વપરાઈ રહેલી છે. અને આ યુઝ્યુઅલી બીમારી જ્યારે બહુ વધારે પ્રમાણમાં હોય ત્યારે આ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એકવાર જ્યારે દવાથી ડિઝીઝને કાબૂમાં રાખવામાં આવે છે, કાબૂમાં આવી જાય છે, ત્યાર પછી મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ ચાલુ રાખવામાં આવે છે, જે દવા 1 કે 2 ગોળી તમારે કાયમ માટે લયા કરવી પડતી હોય છે. મેં તમને જેમ કહ્યું તેમ 90-95% પેશન્ટ્સો દવાથી સારી રીતે કંટ્રોલ, સારી લાઈફસ્ટાઈલ, નોર્મલ લાઈફ જીવી શકે છે. પણ 5-7%, 10% પેશન્ટોમાં આ બીમારી એટલી વધુ પ્રમાણમાં હોય છે કે તમારે ઓપરેશનથી ક્યારેક મોટું આંતરડું કાઢી નાખવું પડે છે, જે અલ્સરેટિવ કોલાઇટિસમાં કોમ્પ્લિકેશનના લીધે થાય, અથવા તો કોઈ વાર જો આંતરડું સંકોચાઈ જાય તો ઓપરેશનથી એને ખોલવું પડતું હોય છે. એટલે ઓપરેશનની જરૂર 5% 10% પેશન્ટોમાં જરૂર પડી શકે છે. તો આપણે જોયું કે આ બીમારીની ટ્રીટમેન્ટ ક્રોનિક છે અને લાંબા સમય સુધી ચાલુ રાખવાની હોય છે. આમાં અમુક ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે, એટલે કે અમુક વસ્તુની કાળજીઓ તમારે કાયમ માટે રાખવી પડે છે. એમાં મુખ્ય છે કે તમે ખોરાક હેલ્ધી હાઇજેનિક ખોરાક રાખો. દવાઓ અચાનક બંધ નહીં કરી દેવી, એ બહુ અગત્યનું છે. દવા અચાનક બંધ કરવાથી એ સૌથી સામાન્ય કારણ છે કે બીમારીનો ઉથલો મારે છે. પેઇન કિલર દવાઓ, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ જે કહેવાય, કોમ્બીફ્લેમ, નિમેસુલાઇડ,
ડાયક્લોફેનેક, સાયક્લોફેનેક આ સામાન્ય દવા છે જે તમને કમર દુખે, માથું દુખે, તાવ આવે તો તમે લઈ લો છો. આ સ્ટ્રિક્ટલી નહીં લેવી જોઈએ. આનાથી 1 કે અડધી ગોળીથી પણ આ બીમારીનો ઉથલો મારી શકે છે. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે. દવાઓ કન્ટિન્યુ રાખવું અને નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી આ જે દવાઓ છે તે અવોઇડ કરવી જોઈએ. સામાન્ય શરદી ખાંસી તાવ માટે જો પેરાસિટામોલથી કામ ચાલી જાય તો એ દવા બહુ સેફ છે. ખાસ કરીને ફાસ્ટ ફૂડ જેમાં ફૂડ એડિટિવ્સ હોય છે, શુગરી હોય છે, આઉટસાઇડ ફૂડ એટલે અનહાઇજેનિક ફૂડ જેમાં તમે પાણીપુરી ખાઓ ને ભેલપુરી ખાઓ, એમાં જે ઇન્ફેક્શન લાગે છે આ ઇન્ફેક્શન પણ ઘણી બધી વાર ટ્રિગર ફેક્ટર હોય છે અને એ અલ્સરેટિવ કોલાઇટિસનો ઉથલો મરાવે છે. એટલે આ બધી જે અમુક બાબતો છે તેનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને ઘણા બધા દર્દીઓ થોડી હેલ્ધી લાઇફસ્ટાઇલથી તમે રેગ્યુલર એક્સરસાઇઝ રાખો, હાઈ ફાઇબર ડાયટ લો, ફ્રૂટ્સ રેગ્યુલર લો તો એનાથી આ બીમારીને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે અને તમે નોર્મલ જીવી શકો છો. અને આખરીમાં દરેક દર્દીઓને એવું હોય છે કે મારે શું ખોરાક લેવો અને શું નહીં લેવો. એ આ બીમારી માટે દરેક દર્દીને આવો સવાલ હોય જ છે. એકદમ વૈજ્ઞાનિક રીતે અને વૈજ્ઞાનિક સંદર્ભમાં હું જવાબ આપું તો એવો કોઈ ડેફિનેટ ડાયટ પ્લાન છે જ નહીં કે જેનાથી આ બીમારી થાય જ નહીં કે ઉથલો નહીં મારે. પણ ફરીથી કહું તો ડાયટ જેમાં ફાઇબર વધુ હોય, ફ્રૂટ્સ અને ગ્રીન વેજીટેબલ્સ, એનાથી આ બીમારી સારી રેમિશનમાં રહે છે. તમારે વધુ પ્રમાણમાં લગભગ રોજ 8 થી 10 ગ્લાસ લિક્વિડ અથવા પાણી પીવું જોઈએ. ટેન્શન, સ્ટ્રેસ, ચિંતાથી મુક્ત રહેવો, રેગ્યુલર એક્સરસાઇઝ રાખો. આ બધી લાઇફસ્ટાઇલ ચેન્જીસથી તમે આ બીમારીને સારી રીતે કંટ્રોલમાં રાખી શકો છો. ઘણા બધા દર્દીઓને ખબર પડે છે કે આ ટ્રિગર ફેક્ટર હોય છે અમુક પર્ટિક્યુલર ખોરાકથી, જેમ કે જે લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તે લોકોને દૂધ કે દૂધની બનાવટ લેવાથી આ તકલીફો વધી જાય છે, તો તે અવોઇડ કરવું જોઈએ. અને તેવી જ રીતે જો શક્ય હોય તો એક ફૂડ ડાયરી રાખવી જોઈએ જેમાં તમે અમુક ટાઈમ પછી તમને અંદાજ આવી જાય છે કે કયા ફૂડથી તમને આ બીમારીનો ઉથલો મારે છે અને ટ્રિગર ફૂડ્સ કહેવાય છે, તો તેને તમે અવોઇડ કરી શકો છો. આ બીમારી આઈબીડી એટલે કે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ અથવા તો કોઈ પણ પેટને લગતા પ્રોબ્લેમ હોય, બીમારી હોય તો તમે મારો અથવા તો અહીંયા અન્ય કોઈ પણ ડૉક્ટરોનો કોન્ટેક્ટ કરી શકો છો. સિડ્સ હોસ્પિટલ, સુરત. થેન્ક યુ.